સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લસકાણા ગામમાં રામપીરના મંદિર પાસે ગેસ લિફ્ટિંગનું કૌભાંડ ઝડપાયું। સુરત શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ગુનાખોરીના ઇતિહાસમાં એક ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અનલીગલી રીતે ગેસ રિફિલિંગ કરેતું કૌભાંડ ઝડપાયું હતું। પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લસકાણા ગામમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું છે। ત્યારે હજુ 2 દિવસ પહેલા કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ આવી જ રીતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા વ્યક્તિ ઝડપાયા હતા। ત્યારે વધુ આજે એક કિસ્સો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે અને જ્યારે હાલ 50થી વધારે ઘરેલું ગેસ સિલિન્ડરની બોટલો સાથે વ્યક્તિને ઝડપી આગળની કાર્યવાહી સરથાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગઈકાલ તારીખ 11/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ 285 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3(7) મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે।